આજે આપણે ગુજરાતી સ્ટાઇલ ઢોકળીનું શાક બનાવશું. ચણાનો લોટ લીધો છે આપણે, તેને ચાળી લેશું આપણે. હવે આપણે તેમાં મસાલા કરશું. નિમક નાખશું, હિંગ નાખશું, હળદર નાખશું, લાલ મરચું નાખશું. પછી આ રીતના મિક્સ કરી લેવાનો લોટને અને થોડુંક પાણી નાખીને એને કઠણ બાંધી લેવાનો છે. જો ફ્રેન્ડ્સ, આ લોટ બંધાઈ ગયો છે. હવે આપણે એમાં થોડુંક તેલ નાખી અને મસળી લેવાનું છે. આપણે તેનો વઘાર કરશું. તેના માટે છે ને આપણે 8-10 કળી લસણની લીધી છે. આ રીતના વાટી લેવાનું છે. લસણની ચટણી બનાવી લેવાની છે. જો ફ્રેન્ડ્સ, આ ચટણી તૈયાર છે. રાઈ મૂકશું, જીરું મૂકશું. લસણની ચટણી નાખવાની છે. રાઈ જીરું એકદમ સતળાઈ ગયા છે. લસણની ચટણી છે ને એકદમ સતળાઈ ગઈ છે, સરસ મજાની. હવે તેમાં આપણે પાણી એડ કરશું. આપણે હવે તેને ઉકળવા દઈશું અને થોડી વાર માટે સ્ટીમ કરવા રાખશું. એમાં થોડાક મસાલા કરી એડ. તેમાં નિમક નાખશું, હિંગ નાખશું, હળદર નાખશું. લાલ મરચું છે ને જોઈતા પ્રમાણે નાખવાનું. આપણે લસણની ચટણીમાં એડ કરેલી છે એટલા. ત્યાં આપણે ઢોકળી તૈયાર કરી લઈએ. એમાં આવી રીતના પાટલા ઉપર તેલ લગાવી દેવાનું અને વણી લેવાનું છે. હવે તેને આપણે કટ કરશું આ રીતના. સ્ટીમ કરવા રાખ્યું છે ને પાણી, તેમાં આપણે હવે ઢોકળી નાખશું. જો આ રીતના ફ્રેન્ડ્સ નાખવાનું. ચેક કરી લેવાનું છે. જો તૈયાર છે હવે આપણું આ ઢોકળીનું શાક.